જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન વ્લોગમાં. આ વિડીયોમાં જોઈશું આપણે વ્યવસાયી વ્યક્તિના હિસાબોનો દાખલો, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2025માં પૂછાયેલ છે, પ્રશ્ન 1ની અથવામાં તેનો ઉકેલ. સૌપ્રથમ મિત્રો જોઈશું આપણે દાખલાની રકમ અને ત્યારબાદ દાખલાની ગણતરી કરીશું. તો પરમ અને ધર્મ બંને એક સોલિસિટર પેઢીના ભાગીદારો છે અને તેઓ 3:2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. તેમનું તારીખ 31/3/2024ના રોજનું કાચું સરવૈયું નીચે મુજબ આપ્યું છે, જેમાં ઉધાર બાકી અને રકમ રૂપિયા આપેલ છે. જેમાં પુસ્તકો 1,00,000 છે, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવાના છે અને ઘસારો હોય તો તેની અસર આપવાની છે. ફર્નિચર 2,00,000 એ પણ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અને ઘસારાનો હવાલો હોય તો અસર આપવાની છે. કોમ્પ્યુટર 1,00,000 અને ઓફિસ મકાન 1,00,000 એને પણ આપણે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવાનું છે અને ઘસારાની અસર આપવાની છે. કાચા સરવૈયામાં આપણને કોમ્પ્યુટર પર ઘસારો ₹20,000 આપ્યો છે, જે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે. ત્યારબાદ બેંક શિલ્લક ₹80,000 છે, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવાના છે. ઓફિસ ખર્ચા ₹50,000 છે, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવવાના છે. ફી અંગેના દેવાદારો ₹1,00,000 છે, એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવાના છે અને બાકી ફીનું અનામત આપણે ઊભું કરવાનું છે ₹1,00,000. અનુક્રમે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવવાની છે અને બીજી અસર દર્શાવવાની છે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. પગાર ₹1,20,000 છે, એ આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે. ત્યારબાદ રોકડ શિલ્લક છે, એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવાની છે. લવાજમ છે, એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનું છે. અસીલોના પરચુરણ ખર્ચની ખાતાવાહી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવાની છે અને હવાલો હોય તો એ મુજબ અસર આપવાની છે. મુસાફરી ખર્ચ ₹10,000 નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવવાની છે. ત્યારબાદ પરમની મૂડી ₹3,00,000 અને ધર્મની મૂડી અનુક્રમે 2,00,000 છે, એ મૂડી ખાતાની જમા બાજુ દર્શાવવાની છે. ફી ₹5,20,000 છે, નફા નુકસાન ખાતાની જમા બાજુ દર્શાવવાની છે અને હવાલો હોય તો તે મુજબ આપણે અસર આપવાની છે. લેણદારો ₹90,000 છે, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવવાના છે. અસીલ પાસેથી એડવાન્સ ₹30,000 પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવવાના છે અને હવાલો હોય તો તે મુજબ આપણે અસર આપવાની છે. અને ચૂકવવાના બાકી ખર્ચ ₹10,000 પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવવાના છે. વધારાની માહિતી જોઈએ તો ઓફિસ ખર્ચના ₹1,500નો સમાવેશ ભૂલથી અસીલોના પરચુરણ ખર્ચમાં થયેલ છે, એટલે આ હવાલો છે એ ઓફિસ ખર્ચ અને પરચુરણ ખર્ચને લાગુ પડે છે. તો એની અસર આપણે બે જગ્યાએ આપવાની છે. અસીલોના પરચુરણ ખર્ચમાંથી બાદ અને ઓફિસ ખર્ચમાં ઉમેરવાની છે. ત્યારબાદ ઓફિસ મકાન, ફર્નિચર અને કોમ્પ્યુટર પર 10% લેખે ઘસારો ગણવાનો છે. તો કે ફર્નિચર, કોમ્પ્યુટર અને ઓફિસ મકાન પર આપણે 10% લેખે ઘસારો ગણીશું. બીજો હવાલો, મળવાની બાકી ફી ₹30,000 છે, એ આપણે ફીની રકમમાં ઉમેરી દેવાની છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ત્યારબાદ અને બીજી અસર આપવાની છે પાકા સરવૈયામાં મૂડી મિલકત લેણા બાજુ મળવાની બાકી ફી અંગેની મૂડી દેવા બાજુ. ત્યારબાદ આપણને અસર આપી છે ₹20,000ની ફી અગાઉથી મળેલ છે. એક નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જમા બાજુ ફીમાં બાદ કરવાની છે અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મૂકવાની છે અગાઉથી મળેલ ફી. ત્યારબાદ અસીલો પાસેથી એડવાન્સ ₹10,000નો સમાવેશ અસીલોના પરચુરણ ખર્ચ પેટે થયો હતો, જેનો સમાવેશ પરચુરણ ખર્ચ પેટે મળેલ હતા તેનો સમાવેશ થયેલ છે. અસીલના એડવાન્સમાંથી બાદ કરવાના છે અને પરચુરણ ખર્ચમાં ઉમેરવાના છે. રોકડના ધોરણે હિસાબો તૈયાર કરો અને તારીખ 1 એપ્રિલ 2000થી કરમ પેઢીમાં જોડાવા ઈચ્છે છે તો નફામાં શું ફેર પડશે તે આપણે શોધવાનું છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે એક પછી એક વિગતો લેતા જઈશું અને તેની અસર આપણે આપતું જવાનું છે. તો સૌપ્રથમ આપણે મૂડી દેવા બાજુથી અસર કરીશું. તો પરમની મૂડી અને ધર્મની મૂડી અનુક્રમે 3,00,000 અને 2,00,000 છે, તો આપણે એને મૂકવાની છે મૂડી ખાતાની જમા બાજુ. તો મૂડી ખાતાની જમા બાજુ જઈશું, વિગતમાં લખીશું બાકી આગળ લાવ્યા. તો વાર્ષિક હિસાબો તૈયાર કરતા પહેલા આપણે આ રીતે પરમ અને ધર્મનું 31/3/2024ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું તૈયાર કરી લેવાનું છે વિગત રકમ સાથે. ત્યારબાદ પરમ અને ધર્મના મૂડી ખાતા તૈયાર કરવાના છે. વિગત રકમ પરમ ધર્મ વિગત પરમ ધર્મ.
ત્યારબાદ પરમ અને ધરમનું તારીખ 31/3/2024 રોજનું પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. મૂડી દેવા રકમ રૂપિયા, મિલકત લેણા રકમ રૂપિયા. તો આવી રીતે નફા નુકસાન ખાતું, મૂડી ખાતું અને પાકું સરવૈયું તૈયાર થઈ ગયા બાદ આપણે અસરો આપવાની છે એક પછી એક. તો સૌપ્રથમ આપણે મૂડીની અસર આપવાની છે જમા બાકીની. તો પરમની મૂડી 3 લાખ અને ધરમની મૂડી 2 લાખ છે. તો મૂડી ખાતાની જમા બાજુ લખીશું બાકી આગળ લાવ્યા. અનુક્રમે 3 લાખ અને 2 લાખ જે આપણને કાચા સરવૈયામાં આપી છે એ મુજબ નોંધ બાકી આગળ લાવ્યા. ત્યારબાદ જમા બાકીમાં આપણને ફી આપી છે રૂપિયા 1,20,000. તો એને આપણે પહેલા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ મૂકવાની છે. અંદરની કોલમમાં જમા બાજુ ફી 5,20,000. હવે એના હવાલા જોઈશું તો આપણને મળવાની બાકી ફી રૂપિયા 30,000 આપી છે. તો મળવાની બાકી ફી છે એ આપણે ઉમેરી દેવાની છે 30,000. તો ઉમેરીશું વત્તા મળવાની બાકી ફી વત્તા મળવાની બાકી ફી 30,000. સરવાળો અંદરના કોલમમાં રાખીશું તો થશે 5,50,000. મળવાની બાકી ફીની બીજી અસર છે એ આપણે પાકા સરવાયામાં મૂડી દેવા બાજુ આપવાની છે. તો પાકા સરવાયામાં જઈશું અને બીજી અસર આપીશું મળવાની બાકી ફી રકમમાં લખીશું રૂપિયા 30,000. તો મળવાની બાકી ફીની આપણે 2 અસર આપી દીધી છે. એક ફીમાં ઉમેરો અને બીજી અસર આપી છે આપણે પાકા સરવાયામાં મૂડી દેવા બાજુ. ત્યારબાદ ફી અંક પછી મળવાની બાકી ફી છે. અગાઉથી મળેલ ફી છે એ રૂપિયા 20,000 છે. તો એ આપણે નફા નુકસાન ખાતાની જમા બાજુ બાદ કરવાની છે. અગાઉથી મળેલ ફી બાદ અગાઉથી મળેલ ફી અગાઉથી મળેલ ફી રકમ રૂપિયા 30,000. અને આઉટર કોલમ આવશે 5,20,000. સોરી 5 અહીંયા અગાઉથી મળેલ ફી છે એ 20,000 છે. તો બાદ કરીશું 20,000 તો ફીની રકમ મળશે 5,30,000. અગાઉથી મળેલ ફીની અસર છે એ પાકા સરવાયામાં આપણે મિલકત લેણા બાજુ બીજી અસર આપવાની છે. તો પાકા સરવાયામાં જઈશું અને મિલકત લેણા બાજુ આપણે લખીશું થોડી લાઈનો મૂકીને અગાઉથી મળેલ ફી રકમ રૂપિયા 30,000. ત્યારબાદ આપણને લેણદારો આપ્યા છે રૂપિયા 90,000. તો લેણદારો છે એ પાકા સરવાયામાં મૂડી દેવા બાજુ દર્શાવી દેવાના છે પૂરેપૂરી રકમ. મળવાની બાકી ફી નીચે બતાવીશું. લેણદારો રકમમાં લખીશું રૂપિયા 90,000. કાચા સરવૈયાની એન્ટ્રી છે એટલે એક જ અસર આવશે. ત્યારબાદ દાખલામાં આપણને અસીલ પાસેથી એડવાન્સની રકમ આપી છે રૂપિયા 30,000. તો અસીલ પાસેથી એડવાન્સની રકમ 30,000 છે અને એ અંગેનો હવાલો છે કે અસીલના એડવાન્સમાં રૂપિયા 10,000 પરચુરણ ખર્ચ પેટે મળેલ હતા તેનો સમાવેશ થયો છે. તો અસીલોનો એડવાન્સ છે એ આપણે પાકા સરવાયામાં મૂડી દેવા બાજુ અંદરની કોલમમાં બતાવીશું 30,000. એમાંથી બાદ કરીશું બાદ કરવાની છે આપણે અસીલોના પરચુરણ ખર્ચ પેટે બાદ પરચુરણ ખર્ચના 10,000. તો આઉટર કોલમ આવશે 20,000. હવે બીજી અસર આપવાની છે અસીલોના પરચુરણ ખર્ચની ખાતાવાહી. તો અસીલોના પરચુરણ ખર્ચની ખાતાવાહી આપણને દાખલામાં આપી છે રૂપિયા 20,000. એમાં આપણે ઉમેરી દેવાના છે. તો પાકા સરવાયામાં મિલકત લેણા બાજુ આપણે દર્શાવી દઈશું અસીલોના પરચુરણ ખર્ચની ખાતાવાહી અંદરની કોલમમાં રૂપિયા 20,000. એમાંથી ઉમેરી દઈશું પ્લસ અસીલ એડવાન્સ
ઉમેરીશું તહસીલ એડવાન્સ, તહસીલ એડવાન્સમાં સમાયેલ તહસીલ એડવાન્સમાં સમાયેલ કેટલા છે તો કે 10,000. અંદરની કોલમમાં સરવાળો રાખીશું તો મળશે આપણને 30,000. ત્યારબાદ ચૂકવવાના બાકી ખર્ચા આપણને ₹10,000 આપ્યા છે, તો એ આપણે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવી દેવાના છે. ચૂકવવાના બાકી ખર્ચા રકમ આઉટર કોલમ બતાવી દેવાની છે ₹10,000. ચૂકવવાના બાકી ખર્ચા 10,000. તો મૂડી દેવા બાજુની આપણે બધી જ વિગતોની અસર આપી દીધી છે જમા બાકીની. હવે આપણે ઉધાર બાકીઓ જોતા જઈશું ને અસર આપતા જઈશું. એ પહેલા આપણે ઓફિસ ખર્ચ અને પરચુરણ ખર્ચની ખાતાવહીનો હવાલો છે એ ધ્યાનમાં લઈશું. તો એક હવાલો છે ઓફિસ ખર્ચના ₹1,500 ભૂલથી અસીલોના પરચુરણ ખર્ચમાં થયેલ છે. તો ઓફિસ ખર્ચની જે રકમ આપી છે એને આપણે દર્શાવી દેવાની છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, અને એમાં ઉમેરી દેવાના છે અસીલોના પરચુરણ ખર્ચમાં સમાયેલ છે તે. તો અંદરની કોલમમાં રાખીશું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અસીલોના ઓફિસ ખર્ચા વત્તા પરચુરણ ખર્ચમાં સમાયેલ રકમ છે 1,500. તો સરવાળો કરીશું તો 12ની કોલમમાં મળશે 51,500. પરચુરણ ખર્ચમાં સમાયેલ છે અને બીજી અસર આપવાની છે ઓફિસ ખર્ચના પરચુરણ ખર્ચમાંથી બાદ કરવાની છે. તો પાકા સરવૈયામાંથી બાદ કરીશું. બાદ ઓફિસ ખર્ચમાં સમાયેલ રકમ 1,500. અને આઉટર કોલમ મૂકીશું આપણે ₹30,000માંથી 1,500 બાદ કરીશું તો 28,500. ત્યારબાદ આપણે હવાલા નંબર 2 જોતું જવાનું છે. તો પુસ્તકો પર આપણે કોઈ પણ પ્રકારનો ઘસારો ગણવાનો નથી, એટલે પુસ્તકોની બાકી આપણે પાકા સર્વેમાં એમને મૂકી દેશું 1,00,000. તો પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ પુસ્તકો દર્શાવી દઈશું આપણે 1,00,000. ત્યારબાદ દાખલામાં આપણને આપ્યું છે ફર્નિચર. તો ફર્નિચર ₹2,00,000 આપ્યું છે અને ઘસારો આપણે 10% લેખે ગણવાનો છે. તો ફર્નિચરને આપણે અંદરની કોલમમાં રાખીશું. પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ ફર્નિચર અંદરની કોલમમાં 2,00,000 બાદ કરીશું આપણે 10% લેખે ઘસારો. તો રકમ થશે 20,000. આઉટર કોલમ મળશે 1,80,000. ઘસારાની બીજી અસર છે એ આપણે આપવાની છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો ઘસારો લખીશું ફર્નિચર પર ઘસારો અને ફર્નિચર પર રકમની કોલમમાં રાખીશું અંદરની કોલમમાં 20,000. ફર્નિચર પછી આપણને આપ્યું છે કોમ્પ્યુટર. તો કોમ્પ્યુટર પર આપણે 10% લેખે ઘસારો ગણવાનો છે. તો કોમ્પ્યુટર અંદરની કોલમમાં બતાવીશું પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ. અંદરની કોલમમાં કોમ્પ્યુટર બાદ કરીશું 10% લેખે ઘસારો.
10% લેખે ઘસારો કરીશું તો રકમ મળશે આપણને 10,000. આઉટર કોલમ મળશે 90,000. ઘસારાની બીજી અસર છે એ આપણે પાકા સરવૈયાની એક અસર આપી, બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઘસારો મૂકી દેવાનો છે કોમ્પ્યુટર પર 10,000. ત્યારબાદ આપણને કોમ્પ્યુટર પર ઘસારાની અસર કાચા સરવૈયાની આપી છે, તો એ સીધી આપણે ત્યાં મૂકી દઈશું. કાચા સરવૈયાનો એક હવાલાનો છે ને એક કાચા સરવૈયાનો છે, તો ઉપરનો ઘસારો છે એ કોમ્પ્યુટર પર કાચા સરવૈયાનો છે અને આ હવાલાનો છે. આ હવાલાનો છે એટલે આપણે કૌંસમાં હવાલાનો લખી નાખ્યું. અને નીચેનો ઘસારો આપણને કાચા સરવૈયાનો આપ્યો છે. ત્યારબાદ આપણને ઓફિસ મકાન 3,15,000 આપેલું છે, તો એને પણ આપણે 10% લેખે ઘસારો ગણવાનો છે. તો ઓફિસ મકાન આપણે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મૂકીશું. એમાંથી બાદ કરીશું 10% લેખે ઘસારો, તો રકમ મળશે 31,500. 31,500. 3,15,000 માંથી 31,500 બાદ કરીશું તો રકમ મળશે આપણને 2,83,500. 31,500 ની બીજી અસર આપણે આપવાની છે નન્નું ખાતાની ઉધાર બાજુ, તો ઓફિસ મકાન પર ઘસારો નન્નું ખાતાની ઉધાર બાજુ મૂકી દઈશું. રકમમાં લખીશું 31,500. હવે ઘસારાની રકમનો સરવાળો કરવાનો છે ને આપણે આઉટર કોલમ કાઢવાનો છે, તો 20,000 વત્તા 10,000 એટલે 50,000. 50,000 વત્તા 31,500 એટલે ઘસારાની રકમ આપણને મળશે ₹81,500. ઘસારાની એ પણ હવાલાની અસર અપાઈ ગઈ હતી. બધા જ હવાલાની અસર આપણે આપી દીધી છે. હવે બાકી રહેતી રકમ છે એ આપણે મૂકી દેવાની છે. તો બેંક શિલ્લક છે એ 80,000 મૂકવાની છે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. બેંક શિલ્લક વિગતમાં લખીશું બેંક શિલ્લક અને રકમમાં લખીશું ₹80,000. બેંક શિલ્લક પછીની આપણને વિગત આપી છે ફી અંગેના દેવાદારો. તો ફી અંગેના દેવાદારો છે એ આપણે પાકા સરવૈયામાં મૂડી મિલકત લેણા બાજુ દર્શાવવાના છે 1,00,000. ફી અંગેના દેવાદારો રકમ લખવાની છે 1,00,000. હવે મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે ફી અંગેના દેવાદાર આપ્યા હોય ત્યારે તમારે નફા નુકસાન ખાતેથી બાકી ફીનું અનામત ઊભું કરવાનું છે. તો ઊભું કરીશું નન્નું ખાતાની ઉધાર બાજુ બાકી ફી અનામત. તો ફી અંગેના દેવાદારો 1,00,000 છે એટલું જ બાકી ફીનું અનામત ઊભું કરવાનું છે આપણે 1,00,000. અને આ બાકી ફીનું અનામત છે એ આપણે મૂકવાનું છે મૂડી દેવા બાજુ. બીજી અસર આપીશું મૂડી દેવા બાજુ બાકી ફીનું અનામત 1,00,000. તો આવી રીતે જ્યારે ફી અંગેના દેવાદાર આપ્યા હોય ત્યારે તમારે બાકી ફીનું અનામત ઊભું કરી અને બે અસર બીજી વધારાની આપવાની છે. ત્યારબાદ પગાર આપણને આપ્યો છે 1,20,000. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવી દેવાનો છે. પગાર નન્નું ખાતાની ઉધાર બાજુ 1,20,000. 1,20,000 દર્શાવીશું. પગાર પછી આપણને આપ્યું છે રોકડ શિલ્લક. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવી દેવાની છે 30,000. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ રોકડ શિલ્લક અને રકમમાં દર્શાવીશું ₹30,000. રોકડ શિલ્લક પછી આપણે આગળની વિગતો જોઈશું. તો ઓફિસ લવાજમ છે, તો લવાજમ છે એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવી દેવાનું છે 5,000. લવાજમ રકમ 5,000. લવાજમ પછી આપણને અસીલોના પરચુરણ ખર્ચની ખાતાવાહી આપી છે એની અસર આપણે આપી દીધી છે. ત્યારબાદ આપણને આપ્યું છે મુસાફરી ખર્ચ. તો મુસાફરી ખર્ચ 10,000 છે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જઈશું, વિગતમાં લખીશું મુસાફરી ખર્ચ, રકમના ખાનામાં લખીશું 10,000. હવે આપણે બધી જ અસરો અપાઈ ગઈ છે. નફા નુકસાન ખાતું બંધ કરવાનું છે. તો નફા નુકસાન ખાતું બંધ કરીશું તો જમા બાજુનો સરવાળો મળશે 5,30,000. ઉધાર બાજુ મૂકવાનો છે 5,30,000.
જમા બાજુ સરવાળો 530, ઉધાર બાજુ મૂકીશું, લખીશું 5,30,000. તફાવત શોધીશું તો આપણને 5,30,000 માંથી 81,500, 51,500, 1,00,000, 1,20,000, 5,000 અને 10,000 બાદ કરીશું તો રકમ મળશે આપણને રૂપિયા 1,62,000. 1,62,000 છે એ નફો છે. અનુક્રમે પરમ અને ધરમ વચ્ચે આપણે 3:2 ના પ્રમાણમાં વહેંચવાનો છે. નફો પરમનો કેટલો આવશે તો કે 3 ભાગ પરમના અને 2 ભાગ ધરમના. તો 1,62,000 ને 3:2 ના પ્રમાણમાં વહેંચીશું તો આના 3 ભાગ છે એટલે અહીં આપણે 3 લખીશું અને આના 2 ભાગનો નફો છે એટલે અહીંયા 2 વેચીશું. તો 1,62,000 ને 3:2 ના પ્રમાણમાં વેચીશું તો 97,500 આપણને નફો મળશે પરમનો, 97,500, અને ધરમનો મળશે આપણને રૂપિયા 64,800. આ જે રકમ છે એ નફા નુકસાન ખાતું બંધ કરી ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ લઈ જવાની છે. નફો મૂડી ખાતે લઈ ગયા તો મૂડી ખાતાની જમા બાજુ લખીશું નફો નફા નુકસાન ખાતે. તો કેટલા લાવ્યા છે તો કે પરમનો છે એ 97,500 અને ધરમનો કેટલો છે તો કે 64,800. હવે આપણે મૂડી ખાતા બંધ કરવાના છે તો ધરમનો સરવાળો કરીશું તો મળશે આપણને 2,64,800 અને પરમનો મળશે 3,97,500 અને એને ઉધાર બાજુ મૂકવાનો છે. અનુક્રમે 2,64,500 અને 3,97,500. તફાવત મળશે આપણને અનુક્રમે 3,97,500 અને 2,64,500, જેને આપણે બાકી આગળ લઈ ગયા લખવાનું છે, જે આપણે પાકા સરવૈયામાં લઈ જવાનું છે. હવે આ જે મૂડી છે એ આપણે પાકા સરવૈયામાં દર્શાવવાની છે. પાકા સરવૈયામાં આપણે અંદરની કોલમમાં મૂડી લખીશું, અનુક્રમે પરમ અને ધરમ. તો પરમની મૂડી આપણને મળી છે 3,97,500 અને ધરમની મૂડી આપણને મળી છે અનુક્રમે 2,64,800. સરવાળો કરીશું 3,97,500 અને 2,64,800 ના. તો આપણને સરવાળો મળશે રકમ રૂપિયા 2,64,200 આવશે. તો આપણે સુધારી લઈશું 2,97,200 આવશે. તો સરવાળો કરીશું તો આપણને મળશે 3,97,200 વત્તા 2,64,800 કરીશું તો મૂડીનો સરવાળો મળશે 6,62,000. હવે પાકા સરવૈયાને મૂડી દેવા બાજુનો સરવાળો કરીશું 6,62,000 વત્તા 30,000 વત્તા 90,000 વત્તા 20,000 વત્તા 10,000 વત્તા 1,00,000. તો મૂડી દેવા બાજુનો સરવાળો મળશે આપણને 9,12,000. મિલકત લેણા બાજુ મૂકીશું અને સરવાળો કરીશું તો 1,00,000 વત્તા 1,80,000 વત્તા 90,000 વત્તા 2,83,500 વત્તા 30,000 વત્તા 28,500 વત્તા 80,000 વત્તા 1,00,000 વત્તા 30,000 કરીશું તો એ પણ સરવાળો આપણને મળશે 9,12,000. આમ પાકા સરવૈયાને બંને બાજુનો સરવાળો સરખો થઈ જશે. તો આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2025માં અથવામાં પૂછાયેલો છે. તો ખાસ યાદ રાખવાનું છે કે એક પછી એક વિગત જોતું જવાનું છે અને તેના સંબંધિત હવાલાઓ ધ્યાનમાં લેતું જવાનું છે અને અસર આપતું જવાનું છે. અનુક્રમે નફા નુકસાન ખાતે અને પાકા સરવૈયામાં જે તે બાજુ અસર આવતી હોય એ બાજુ આપણે અસર દર્શાવવાની છે. તો આ થયો 2025ના દાખલાનો ઉકેલ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો. ચેનલમાં નવા હોય અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો.
જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ. આવો જ કયો દાખલો તમે જોવા માંગો છો તે કમેન્ટ સેક્શનમાં લખો.